કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણિયાએ ભાવનગર અને મુંબઈ વચ્ચે હવાઈ સેવા પુનઃ શરૂ થવાની જાહેરાત કરી છે। 29 માર્ચ 2026થી ભાવનગર નવી મુંબઈ વચ્ચે દૈનિક 2 ફ્લાઇટ શરૂ થશે, જ્યારે બુકિંગ પ્રક્રિયા 25 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ ગઈ છે। મંત્રીશ્રીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ રજૂઆત કરતા લાંબા સમયથી બંધ રહેલી આ સેવા ફરી શરૂ થવા માર્ગ મોકળો થયો હોવાનું જણાવ્યું। ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સવારે 8:35 અને સાંજે 8:50 વાગે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે। આ સેવા શરૂ થવાથી ભાવનગરના હીરા ઉદ્યોગ, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને સીધો લાભ મળશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે। મંત્રીશ્રીએ વડાપ્રધાન અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કરી જનતાને આ સુવિધાનો લાભ લેવા અપીલ કરી છે। ભાવનગર શહેરને ફરીથી ભાવનગરથી મુંબઈ સીધી એર કનેક્ટિવિટી મળવા જઈ રહી છે। 29 માર્ચથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ભાવનગરને નવી મુંબઈ વચ્ચે દૈનિક 2 ફ્લાઇટ સવાર અને સાંજ એમ 2 ફ્લાઇટો મળવા જઈ રહી છે। 25 ફેબ્રુઆરીથી આ ફ્લાઇટનું ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ ગયેલું છે। હું તમામ ભાવનગરવાસીઓને અપીલ કરું છું કે આ નવી હવાઈ સેવાનો મહત્તમ ઉપયોગ કરે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભાવનગરના વિકાસના નવા દ્વાર ખુલે તે માટે સતત અને નિરંતર હું પ્રયાસ કરી રહી છું। ભાવનગરની એર કનેક્ટિવિટી માટે ભારત સરકારના કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રી શ્રી કે.આર. નાયડુ સાહેબ અને કેન્દ્રીય રાજ્યમંત્રી માનનીય શ્રી મુરલીધર સાહેબને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી। આ સેવા માટે વિવિધ એરલાઇન્સ સાથે બેઠકો પણ કરવામાં આવી હતી તથા સતત પત્ર વ્યવહાર એમની સાથે કર્યો હતો। એરપોર્ટ ઓથોરિટી સાથે પણ સતત સંકલન સાધવામાં આવ્યું હતું। મુંબઈ સાથેના જોડાણથી ભાવનગરને હવે દેશના અન્ય મુખ્ય શહેરો સાથે પણ સરળતાથી કનેક્ટિવિટી પ્રાપ્ત થશે। ભાવનગરની જનતા વતી હું આપણા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી કે.આર. નાયડુ સાહેબનો તથા રાજ્યમંત્રી કેન્દ્રના મુરલી મનોહર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, જેમનો સતત સહયોગ અને માર્ગદર્શન મળ્યું છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ એર કનેક્ટિવિટીથી શહેરનો વ્યાપાર, ઉદ્યોગ અને પર્યટન ક્ષેત્રે વેગ મળશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે। આ હવાઈ સુવિધા બદલ હું સમગ્ર ભાવેણવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।